દર વર્ષે 24 માર્ચના દિવસે દુનિયામાં ગંભીર રોગો પૈકી એક એવા ટીબી રોગને નિર્મૂળ કરવાના અડગ નિર્ધારને પુનઃ દોહરાવવા માટે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી છે। સદીઓ જૂનો રાજરોગ ગણાતા ટીબીના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં 1 કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી 4 થી 5 લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે, જેની ઘણા દેશો પર આર્થિક અને સામાજિક માઠી અસર થાય છે। આ વર્ષનું વર્લ્ડ ટીબી દિવસનું થીમ છે વિશ્વના ચોથા ભાગના ટીબીના દર્દીઓ ભારત હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે। વર્ષ 2030 સુધીમાં એસડીજી અંતર્ગત આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે। આપણે ગ્લોબલ ટીબી રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં અન્ય દેશોની સરખામણીએ બમણો ઘટાડો આ રોગની વ્યાપકતામાં નોંધાયો છે। ટીબીના દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબરક્યુલોસિસ હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટાભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે। સમાજ સમક્ષ આ રોગના મુખ્ય સૂત્રધાર એવા આ બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક કરી હતી। જો કે શરીરના તમામ અંગોને અસર કરતા આ રોગમાં માત્ર 2 અઠવાડિયાથી જ ચાલતી ખાંસી જ નહીં, પરંતુ તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું કે રાત્રિના સમયે કોઈ પણ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે। પરંતુ લાંબો સમય ચાલતી કોઈ પણ શારીરિક સમસ્યાનું કારણ ટીબી નથી ને તે ચકાસવું ખૂબ જ આવશ્યક છે। જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડોક્ટર મનોજ દવેએ જણાવ્યું હતું કે ટીબીથી સાજા થઈ ગયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જનજાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમાં ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે। જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમયાંતરે ટીબી ફોરમની મીટિંગ કરવામાં આવે છે। ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ વર્ષે કચ્છમાં 106 આવા પ્રમાણપત્રો અપાશે। હાલ કચ્છમાં 1482 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાંથી 116 ગંભીર પ્રકારના દર્દીઓનો સમાવેશ થાય છે। વિતેલા વર્ષોમાં કચ્છમાં સાંસદ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને તમામ ચૂંટાયેલા સરપંચો અને અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ, અધિકારીઓની પ્રેરણા, મદદ અને માર્ગદર્શન તથા ઉદ્યોગ ગ્રહો, સામાજિક સંસ્થાઓ તથા ખાનગી હોસ્પિટલ અને ડોક્ટરો, આયુર્વેદ હોસ્પિટલ લોકોના સાથ સહકારથી લક્ષ્યાંકો પાર પાડવામાં મદદ મળી છે। આ ટીબી રૂપી રાવણનો વધ કરવામાં તમામની કોઈને કોઈ ભૂમિકા ચોક્કસ રહી છે। આજે 24 માર્ચ એટલે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવાય છે। એનું કારણ એ છે કે ટીબીના બેક્ટેરિયાના શોધક જે રોબર્ટ કોક્સ, એનો જન્મ 1882ના 24 માર્ચના થયેલો હતો, એટલે 24 માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે। જિલ્લા ક્ષય કેન્દ્ર ભુજ તરફથી ટીબી દિવસ ઉજવણી માટે એક રેલી કાઢવામાં આવે છે, જનજાગૃતિ રેલી, જેમાં બેનરો સાથે નર્સિંગના છોકરાઓ અને કોલેજના એટલે લોકોમાં જાગૃતિ વધે। ટીબીની નિદાન, વહેલું નિદાન, પૂરી સારવાર એ એક મંત્ર છે, જેના કારણે ટીબી આપણે રોકી શકીએ છીએ અથવા તો એને અટકાવી શકીએ છીએ ફેલાતી। ટીબી જનરલી હવાજન્ય રોગ છે, જે જંતુ હવામાં ફેલાય અને ફેફસામાં જાય તો પલ્મનરી ટીબીમાં ગણાય, અને ફેફસા સિવાય એક્સ્ટ્રા પલ્મનરી ટીબી ગણાય, જેમાં આંતરડાની ટીબી, મણકાની ટીબી, હાડકાની ટીબી અથવા તો ટીબીની ગાંઠ, એમ ઘણા પ્રકારની એક્સ્ટ્રા પલ્મનરીમાં ઘણા પ્રકાર આવે છે। હવે પલ્મનરી ટીબી માટે અને એક્સ્ટ્રા પલ્મનરી ટીબી માટે જો સારવારમાં જોવા જઈએ તો ખાલી ડ્યુરેશનનો ચેન્જ આવે છે, બાકી સારવાર સેમ જ હોય છે, બરાબર ને। એના નિદાન માટે ગળફાની તપાસ છે, સોનોગ્રાફી છે, નાક છે, એક્સરે, MRI, એ બધી વસ્તુ સપોર્ટિવ ટ્રીટમેન્ટ માટે, ડાયગ્નોસિસ માટે યુઝ કરવામાં આવે છે। હવે નવા ગાઈડલાઇન પ્રમાણે જે છે એમાં 2 પ્રકારની આવે છે, સાદી ટીબી જે DSTB તરીકે ઓળખાય છે, અને બીજી જટિલ ટીબી, જેનામાં દવા જે છે રિફામ્પિસિન એ કામ કરતી નથી હોતી। હવે જટિલ ટીબી માટે પણ નવી ગાઈડલાઇન પ્રમાણે 6 મહિનાનો એક કોર્સ આવ્યો છે, જે પહેલાં 18 થી 22 મહિનાનો હતો, એટલે 6 મહિનાની સારવારમાં જટિલ ટીબી પણ 100% ક્યોર થઈ જાય છે। અત્યાર સુધી આપણે ઓન ટ્રીટમેન્ટ 1882ની આસપાસ, 1482ની આસપાસ ચાલુ છે, જેમાં 120 જેટલા જટિલ ટીબીના છે, ને એમાં 30 પેશન્ટને આપણે ટૂંકી સારવાર ઉપર 6 મહિનાવાળી જે નવી બીપાલ રીજીમ ચાલુ છે એના માથે મૂકેલા છે, જે ઓવરઓલ
ટીબીની ગોળીઓ પણ ઓછી છે એનામાં અને સમયગાળો પણ ઘણો ઓછો છે. 18 મહિનાની જગ્યાએ 6 મહિના છે.